શ્રી વલ્લભાતે ગિરિરાજ હજુ 11 નહીં હો ભાઈ. શ્યામ સુંદર શ્રી અમને મારા ગુસાઈજી પરમ દયાળ કી શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. હવે આટલામાં ઠાકોરજી કોના ઘરે બિરાજે? જે પુષ્ટ કરાવેલા હોય એની વાત છો. બોલો જો મારા વાલા, કોઈના ઘરે જાય ને તો વવ્વારોની હારે બેસીએ ને તો વવ્વારીની જેવી વાત થાય. કાઠિયાવાડીને ખબર પડે વવ્વારું એટલે, બરાબર. અને કુંવારી દીકરીઓ હોય ને એની હારે બેસીએ ને તો એના જેવી વાત થાય. એટલે અહીંયા ઠાકોરજી પુષ્ટ કરાવેલા હોય એની હારે કેવી વાત થાય? કારણ કે અત્યારે કુંજ, નિકુંજ, નિબીડ અને નિભૃત આ બધી નિકુંજની વાતો હોય. હવે તમે આમાં અડધા પરણેલા ન હો, વાતો નહીં કરતા હો મારા વાલા, અડધા પરણેલા ન હો તો તમારી સાથે પરણેલાની વાત થાય નહીં. બીજું આપણે પૂછીએ કે કોના ઘરે ઠાકોરજી બિરાજે છે, તો રાજી થઈને બધા હાથ ઊંચો કરે કે મારા ઘરે. પણ પુષ્ટ નથી કરાવેલા એના ઘરે બિરાજતા ના કહેવાય. આજે લગ્ન ન થયા હોય તો તમને પરણેલા કહેવાય મારા વાલા? પછી તમે તમારા ભાઈબંધ હારે ફરતા હો, આપણી ઉંમર એવી નથી, પછી આપણે એની હારે પિક્ચર જોવા જાય, એ બધુંય પરણેલામાં ના આવે. તો પુષ્ટ નથી કરાવ્યા ત્યાં સુધી તમારો અંગીકાર બ્રહ્મ સંબંધ દ્વારા ઠાકોરજીએ કર્યો છે ખરો. તમારા વિવાહ થયા છે અલૌકિક, પણ તમે સાસરે ગયા નથી. એટલે પિયરમાં હો ને ત્યાં સુધી માસી, બેન, ફોઈ, દીકરી, તમને અહીંયા પિયરમાં કોઈ ભાભી ન કહે, મામી ન કહે, કાકી ન કહે. કેમ? તમે સાસરે જ ગયા નથી. અને પછી ધીમે ધીમે કેવું થાય, આજુબાજુવાળા કહેવા માંડે દીકરી નથી મોકલવાની. માં બિચારી શું કરે, દીકરી જવા જ નથી માગતી તો શું કરીએ? પછી આજુબાજુવાળાને ઘરે મહેમાન આવે એટલે શું કહે, તમારી દીકરી મોકલજો ને જરાક પૂરી વણાવવા, 25 મહેમાન આવ્યા છે. આમે એ ક્યાં જાય છે? જોઈ આપણે વેલ્યુ નિકુંજમાં જશે. જ્યારે આપણે લીલામાં જશું ને, જ્યારે ઠાકોરજી આપણો હાથ પકડીને આમાંથી ને જે બધા હું ને તમે દુનિયામાં આવ્યા છીએ, નામ એનો નાશ છે જ. તો બ્રહ્મ સંબંધ લીધું છે તો લીલામાં જશું ત્યારે જો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી પુષ્ટ થયેલા બિરાજતા હશે તો આપણો હાથ પકડીને લઈ જશે. નહીંતર પાછા 84 લક્ષયોનીમાં ફરતા ફરતા પુનરપી જન્મ પુનરપી. તો મારો કહેવાનો આશય એ છે, જો બ્રહ્મ સંબંધ કેટલાને છે? અમે બરાબર, બ્રહ્મ સંબંધ બધાને છે. પણ ઠાકોરજી પુષ્ટ કેમ નથી કરાવવા? ગળા બંધણી થઈ જાય. ક્યાંય જવું હોય તો, કોઈ મહેમાન આવે તો. અમે લોકો વર્લ્ડ ટૂર કરવા ગયા ને 19 જણા ગયા હતા. બધાય ઠાકોરજી પધરાવીને ગયા હતા. શરૂઆતમાં મેં કીધું હું લઈ આવીશ. બીજા 2-3 જણા કે ના ભાઈ ના. પછી સવારે 6 વાગ્યામાં ફરવા જવું હોય તો ઠાકોરજીને ક્યારે પહોંચું? ફરવા જાય છે ત્યાં થોડી સેવા કરવા જાય છે. કાંઈ વાંધો નહીં, મેં કીધું 6 વાગે હું નીકળી જઈશ. પછી બીજા 2 જણનો ફોન આવ્યો, ઈલાબેન તમે સખડી ધરાવો છો ને? મેં તો કે અમારે તો દૂધ મિશ્રીના લઈએ જ લઈએ છીએ. મેં તમારી ઈચ્છા. 19 જણાએ લીધા. 19. હવે તમને પરાકાષ્ઠા કહું, વટોરમાં તમે માનો છો ને કાંઈ અઠવાડિયામાં તો અવાય નહીં. 1 મિનિટ રેખો. 19 ઠાકોરજીને લીધા. હવે તમને પરાકાષ્ઠા કેવી છે મારી.
કે વૈષ્ણવમાં જ તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. અહીંયા જેટલાને ઘરે નથી બિરાજતા રંજનબેનનો સંગ લાગ્યો નથી. દર વર્ષે આવીએ અહીંયા અને દર વર્ષે પૂછીએ, પાછા હતા ત્યાં ને ત્યાં જ. તો અમે 40 નહીં, અમે 51 દિવસ રહ્યા. કેટલા? 51 દિવસ વટોરમાં. હવે જે કોઈ સખડી ધરતું નહોતું, હું અને એક બીજા બ્રાહ્મણ વૈષ્ણવ હતા, તો અમે ધરતા હતા. તો સવારે અમે ઘરેથી ને શું ઓલું સોજીને શેકીને પછી પૌવાને સરખા કરીને એવું બધું કરીને લઈ ગયા હતા. અને ફોરેનમાં કેવું, તમે જ્યાં જાઓ ને ત્યાં ઇલેક્ટ્રિક સગડી હોય જ, તમારે ગોતવા ન જવું પડે. ત્યાં સાણસી હોય ને ચપ્પુ, પણ એ બધું આપણે કામનું નહીં. કારણ કે આપણા સિવાય જે બીજા આવ્યા હોય, બીજું ખાતા હોય તો એણે વાપર્યું હોય, તો આપણા ઠાકોરજીમાં ના આવે. એટલે અમે શું કર્યું હતું, સાણસી નહોતા લઈ ગયા, કપડેથી ને આપણે તો કાંઠિયાવાડી એટલે ઉપાડીને મૂકી દઈએ અને કરી દઈએ. હવે ચમચાઈ ઠાકોરજીનો એક જ લઈ ગયા હતા. છેલ્લે મારે જે કહેવું ત્યાં છે, 19 જે મિસ્ત્રી ધરતા હતા અને કોઈ ફીકું ધરતા હતા, એ બધાય સખડી ધરવા માંડ્યા. અત્યારે બધાના ઘરે ઠાકોરજી સખડી આરોગે છે. એનાથી વિશેષ તમને કહું, ત્યાં અમે બધાય જરૂર પડે ત્યારે બહારનું ખાતા. ઠાકોરજીને સવારે જો ઉપમા ધરાવી હોય, કોઈ વાર આપણે ભેળી ધરાવી હોય, કોઈ વાર પૌવા ધરાવ્યા હોય, કોઈ વાર પૂરી ને રસાવાળું શાક, એટલે એ ધરાવેલું અમે ભેગું લઈ જતા. પણ અહીંયા જાહેરમાં ખોટું નહીં બોલું, પછી કોઈક વાર એવું અનુકૂળતા ન હોય ને ભૂખ લાગી હોય, બીપી વધી ગયું હોય, કોઈને ડાયાબિટીસ હોય, તો બહાર ખાઈ લેતા હતા. 19માંથી અત્યારે 16 જણા બહારનું ખાતા નથી. તો જો 51 દિવસ વર્લ્ડ ટૂરમાં તકલીફ ના પડી, તો તમે તો બધા ઘરે રહ્યો છો, કેમ ડરો છો મારા વાલા? શું કામ ડરો છો? અત્યારે છે ને બધું આ થઈ ગયું છે કે મંદિરોમાં જઈએ અને ત્યાં બધી સેવા કરીએ, ફૂલગર નહીં કરીએ, વ્યવસ્થા નહીં કરીએ, પણ આપણા ઘરે નહીં. કેમ? આપણા ઘરે જળગરિયાએ આપણે, મુખિયાજી આપણે, ખવાશે આપણે, રસોઈ કરવાવાળા આપણે, પણ આપણા ઘરવાળાને આપણે જ ગમીએ. બીજા ગમે એટલા રસોઈયા હોય ને તો એને રસોઈ કોની ભાવે મારા વાલા? અમારે હાંજનો મહારાજ અત્યારે છોકરાઓ નથી તો રાખ્યો જ, તો ગામડે વયો ગયો, તાવ આવતો હતો તો આ મને શું કે ભલું થયું ભાંગી જંજાળ નિરાંતે બસું શ્રી ગોપાળ. તું ખીચડી કરે ને તો એ કે દહીંની હારે દહીં વઘાર નાખીએ, તેવડવું એટલું જ થાય. હવે ઉંમર, તબિયત, આમને મેં ચોખ્ખી ના પાડી હતી ને તમને. મેં કીધું હું કોઈ પણ સંજોગમાં નહીં આવી શકું, પણ આમના ભાવ કેવો, વૈષ્ણવનો ભાવ મને ભીંજવે રે લોલ, વૈષ્ણવનો ભાવ મને ભીંજવે રે લોલ, વલ્લભથી વાલા મને વૈષ્ણવો રે લોલ, વલ્લભથી વાલા મને વૈષ્ણવ, વૈષ્ણવની દિનતા મનમાં રમતી રે લોલ, વૈષ્ણવની દિનતા મનમાં રમતી રે લોલ. તો મારા ઘરે આવ્યા આને લઈને, શું સરસ બોલ્યા. મેં કીધું આ વખતે રંજનબેન મેળ નહીં પડે, મારા ઘરે એટલા બધા મહેમાન છે ને વહુ છે નહીં, એટલે ઈલાબેન જ રસોયા છે ને ઈલાબેન જ ખવાસ છે ને ઈલાબેન જ મુખ્યા છે. એમણે સરસ કીધું, એ કે મારા ઠાકોરજીના પાટોત્સવમાં તમે આવો તો મારા ઠાકોરજી બહુ રાજી થશે. પછી તમારા સંજોગ એવા છે કે મારાથી તમને પછી પાછો ફોન આવ્યો કે શું કર્યું? મેં કીધું નહીં જવાય મારા વાલા, નહીં અવાય. પછી જેમ એ કે આ એવું કહેતા હતા ફરી વાર ફોન કર, હા પાડશે. મારા મિસ્ટર સૂતા હતા, બપોરે ફોન આવ્યો અને હું છે ને સ્પીકર ઉપર રાખું છું, કારણ કે રોજના 30 થી 35 ફોન આવે, એટલે પછી ડાબો કાન તો 10% મારો બેટો વયો ગયો છે કામ કરતો કરતો, તો આમણે સાંભળ્યું. એટલે એમણે કહ્યું કે આપણે ઘર કોકને બોલાવી લેશું સાંજે, પણ જો વલ્લભની લીલા જુઓ. એ 4 જણા હતા, તો સાંજે મેં કીધું નહીં મિશભાઈ,
16 તારીખે સાંજે 1 કલાક માટે મારે લૌકિક કામ છે. જે આપણા ધર્મના ન હોય એને આપણે આપણો ધર્મ ઉઘાડો કરાય નહીં. મેં કીધું મારે થોડું એવું કામ છે ને, બેંકનું જવું પડશે. એ કે મામી અમે લોકો તો બપોરે 1 વાગે જવાના છીએ. જુઓ કોણે વ્યવસ્થા કરી દીધી હે. નહીંતર એ લોકોને થોડું એવું કામ હતું, એમને આ બંગલો લેવો હતો એટલે જોયા બંગલા. પણ મારો દીકરો તો છે નહીં, હવે કોને પૂછીને ફાઇનલ કરે. એટલે કે આકાશ આવશે ને પેલી એટલે પાછા તો અહીંયા આવું તો વ્યવસ્થા કોણે કરી દીધી? બરાબર, સાક્ષાત છે. તો આ મને કહેજો આપણે કેટલી ચિંતા કરતા હતા. મેં કીધું ચા થર્મસમાં ભરી રાખીશ, પાપડ તળી રાખીશ, કાતરી તળી રાખીશ, એ લોકો નાસ્તો કરી લેશે. એટલે મેં કીધું ભાઈ અમારે સાંજે 1 કલાક જવું પડશે, બેંકનું કામ છે ને. એ કે મામી પણ અમે લોકો તો 1 વાગે નીકળી જવાના, ડ્રાઈવરને બોલાવી. જુઓ, જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય છે તો બધું વ્યવસ્થા ઠાકોરજી કરે જ. તમારે ને મારે ક્યારેય કરવું પડતું નથી. પણ આપણે ઘરમાં આવવા દઈએ તો થાય ને. રંજનબેન મને બોલાવે કે સત્સંગ કરવા આવજો, પછી અહીંયા તાળું માર્યું હોય તો મારે અવાય, તાળું તોડાય. આપણે બ્રહ્મ સંબંધ લઈને તાળું મારી દીધું જ ઘરે કે ના તમે તો નહીં જ. મારા વાલા, દૂધ મિશ્રી ધરો ને સવારે 20 મિનિટ થાય કે બહુ તો અડધો કલાક થાય. પણ તમને જે આનંદ આવશે ને, દોષ પડે તમારે સવારે કહેવાનું ઈલાબેનના તમે પુશ કરાવો, અને દોષ પડે તમારે કહેવાનું દોષ બધા ઈલાબેનના. ભલે મને છેલ્લે જે, પણ મારો વલ્લભ કદી એવું ના કરે. અને આનંદ આવે નહીં તમારો. હવે જુઓ, દુનિયામાં આટલા બધા વૈષ્ણવ છે, આટલા બધા ધર્મ બિરાજે છે, એમાં સિલેક્ટ કેટલાને કર્યા છે? વીઆઈપીમાં જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એને. જો આપણે આંગળી ઊંચી કરવાનું કર્યું તો ઠાકોરજી બિરાજે છે એણે જ કરીને. અમે બધા વીઆઈપી થયા કે ન થયા? તમે બધા શું થયા એ મને નથી ખબર, એ તમારો વિષય છે. પણ અમે તો એટલે લીલામાં જાશું ને ત્યારે કુંજ ઉપર વલ્લભ અમારી રાહ જોઈને ઊભા જ. હમણાં એક વૈષ્ણવ લીલામાં પહોંચી ગયા તો મને ફોન આવ્યો, મને કે મમ્મી તમને બહુ જ યાદ કરે માસી. મેં કીધું બાપા મારાથી તો દીકરાઓ નહીં એટલે મારે કરવાનું આ તે બધું. પછી આ રીમાને કીધું, મને કે હાલો હું ભેગી આવું તમારી. એ અમે ગયા જાણે રાહ જોતા હોય. પછી મને કે ઓલું ગાઉં ને ઈલાબેન વલ્લભનું મને લેવા આવે જલ્દી. મેં કીધું કયું? વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ. હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, હું ક્યાં લઈ ગયા, વલ્લભ મારા કાનમાં કઈ. પછી એ ગાયું. પછી મને કહે, મને છેલ્લે વલ્લભ દેખાય દર્શન. મેં કીધું જો એ તો વલ્લભના હાથમાં છે, મારા હાથમાં નહીં. પણ સુરદાસજીનો પ્રસંગ કીધો, દ્રઢ ન ચરણ ન કેરો. છેલ્લે સુરદાસજી લીલામાં પહોંચતા હતા અને ગુસાઈજી પધાર્યા આરતી કરીને. પધાર્યા ત્યારે બધાય ભેગા થઈ ગયા હતા, નંદદાસજી ને ચત્રભૂતદાસજી ને વૈષ્ણવો ને. ગુસાઈજી પધાર્યા એટલે સુરદાસજીની આંખો આમ ચમક થઈ. આવ્યો મારો વાલો, આવ્યો મારો વલ્લભ આવ્યો. ત્યારે ગુસાઈજીએ કહ્યું, વૈષ્ણવો પુષ્ટિ માર્ગનું જહાજ જઈ રહ્યું છે. બેને જ જહાજ કહ્યા, પરમાનંદાસજી અને સુરદાસજી. અને બેને જ ભાગવતની 10મ સ્કંધની અનુક્રમણિકા સંભળાવી છે. તો સુરદાસજીને આમ તન્મય હતા. એમાંય ગુસાઈજી આવ્યા તો આંખમાં ચમક આવી કે મારો હાથ પકડીને લઈ જવાવાળો આવ્યો. અને ત્યારે કહ્યું કે આમાં કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછી જુઓ, પુષ્ટિ માર્ગનું જહાજ જઈ રહ્યું છે.
ત્યારે બધા આમ એકદમ પેલા હતા, સુરદાસજીના મુખ સામું જોતા હતા અને એમના નેત્રો સામું જોતા હતા. અને ત્યારે ચત્રભૂતદાસજીએ કહ્યું કે જીરાજ, મારે પૂછવું છે કે શું? કે સુરદાસજી, તમને વલ્લભ બહુ વાલા છે ને? હુંય વલ્લભને બહુ વાલો છું. જુઓ, પુષ્ટિ કોને કહેવાય? આપણને ઠાકોરજી વાલા હોય ને એ મર્યાદા. આપણને ઠાકોરજી વાલા હોય ને એ મર્યાદા, પણ ઠાકોરજીને આપણે વાલા હોય ને એ પુષ્ટિ. હવે ઠાકોરજીને વાલા કોણ? જેના ઘરે, જેના માથે ઠાકોરજી બિરાજતા હોય. આપણે ગાઈએ છીએ ખરા, અમે વલ્લભના લાડીલા, અમે વલ્લભના માનીતા. પણ મારા વાલા, સાસરે ન જઈએ ને ત્યાં સુધી વરને વાલા લાગે. સમજાય છે બધાને? હું દર વખતે આવું ને ત્યારે મને એમ થાય કે આમ બધા હાથ ઊંચા કરશે, પણ મારું તો બધું પાણીમાં જ જાય છે.